દરેક જગ્યાએ આપણે જોઈએ છીએ જસુભાઈ કે એમની હાજરી, ફાર્માસિસ્ટની હાજરી મેડિકલ સ્ટોરમાં હોવી જોઈએ એવું ઘણી જગ્યાએ કહેવામાં આવે છે. તો વાસ્તવિકતા શું છે? હોવી જોઈએ કે ન હોવી જોઈએ? ફાર્માસિસ્ટની હાજરી કાયદો જ એવું કે છે, અને વર્ષમાં 2 થી 3 વખત ડ્રગ ઓફિસ દ્વારા ચેકિંગ કરવા. હમણાં સુધી તો કદાચ ડ્રગ ઇન્સ્પેક્ટરો ઓછા હતા, હવે તો ઘણો બધો સ્ટાફ વધી ગયો છે, ઘણા બધાના પ્રમોશનો પણ મળી ગયા છે. અને આવી બધી વસ્તુઓમાં ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પણ ક્યારેય એવું નથી ઈચ્છતા કે ફાર્માસિસ્ટની વેલ્યુ ઘટે. એ લોકો જ્યાં ફાર્માસિસ્ટ નથી હોતા એનો રિપોર્ટ કરે છે, એને જે રીતે એમના કાયદામાં, એમની પુસ્તકમાં જે લખેલું છે એ મુજબ કદાચ ક્યાંક 15 દિવસનો ટાઈમ આપવામાં આવે છે કે ભાઈ 15 દિવસ સુધી તમને સસ્પેન્ડ કરવામાં આવે છે, તમે રજિસ્ટર ફાર્માસિસ્ટને લઈને આવો. ઘણાના મહિના કરે છે, ઘણાના 3 મહિના કરે છે, અને ઘણા ન્યુસન્સ એવા હોય છે કે જેના લાયસન્સ પણ રદ કરતા હોય છે. અને આ બાબતે ફાર્મસી કાઉન્સિલ પણ ઘણા બધાના રજીસ્ટ્રેશન કેન્સલ પણ કરતું હોય છે. ઘણા દિવસ નોકરી કરતા હતા, એવું નથી. ઘણા કંપનીમાં MRB હોય અને બીજે નોકરી 2000 રૂપિયા ભાડે આવતા હતા. એ બધું હવે મોટા ભાગે ઓછું થઈ ગયું છે. પછી ક્યાંક 1-2% હશે. મેડિકલ સ્ટોર જે છે જસુભાઈ, એના કરતા ઓલમોસ્ટ ડબલ ફાર્માસિસ્ટ આપણી પાસે છે. તમે જે વાત કરી છે તો સ્વાભાવિક સરપ્લસ છે ફાર્માસિસ્ટ. એટલે તંગી તો નથી. એક તો હમણાં 1.5 વર્ષ પહેલા ફાર્મસી કાઉન્સિલનું ઇલેક્શન થયું, 48,000 થી વધુ લોકોએ તો વોટિંગ કર્યું.